નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં તમારું બધાનું સ્વાગત છે. ગઈકાલે આપણે જે સાદા વર્તમાન કાળનો ટોપિક જે શીખ્યો હતો એનાથી આજે આપણે આગળ લઈશું. કાલે આપણે ખાલી જગ્યાની અંદર એસએએસ ક્રિયાપદવાળું રૂપ મૂકવાનું હોય છે અને એના પછી આપણે જે છે વાક્યનું નકાર અને પ્રશ્નાર્થ બનાવતા શીખાતા. આજે આપણે એના પછી જે WH ક્વેશ્ચન જે છે એ આપેલો હોય અને કાઉન્સમાં આપણને એનો જવાબ કે એ આપણે જવાબ મુજબ વાક્ય બનાવવાનું હોય એ આપણે આજે શીખીએ. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. આપણને પ્રશ્ન આપેલો હોય અને કાઉન્સમાં એનો જવાબ આપેલો હોય એનો ઉપયોગ કરી અને આપણે ઉત્તર આપવાનો છે. તો પહેલું જોઈએ કે who teaches you English? Who teaches you English? કાઉન્સમાં વિચલાની સર. તો આપણે જવાબ શું મૂકવાનો છે? વિચલાની સર. વિચલાની સર ટીચીસ યુ ઇંગ્લિશ. હું કાઢી અને નામ મૂકી દેવાનું. તો વિચલાની સર, બરાબર. જો હું કાઢી અને સીધું તમારે નામ જે કંઈ હોય કાઉન્સમાં એ સીધું મૂકી દેવાનું, બાકીનું બધું એમને લખી નાખવાનું. ટીચીસ યુ ઇંગ્લિશ, બરાબર. સર ટીચીસ યુ ઇંગ્લિશ. Who arranges the program? કાઉન્સમાં રામસર. હવે તો આવડી જાય. હું કાઢીને આપણે રામસર મૂકી દેવાનું છે. તો રામસર, ફરીથી કહું, who arranges the program? તો કાઉન્સમાં આપણને જવાબ આપ્યો છે રામસર, એટલે હું કાઢીને શું મૂકશું? રામસર. રામસર arranges the program. ક્લિયર? હવે પછીનું જોઈએ તો what do you learn every day? What do you learn every day? કાઉન્સમાં આપ્યું છે ઇંગ્લિશ. What do you learn every day? કાઉન્સમાં આપણને શું આપ્યું છે? ઇંગ્લિશ. તો we learn English every day. We learn English every day. અહીંયા પ્રશ્ન યુમાં પૂછ્યો છે એટલે આપણે અહીંયા આઈ પણ લખી શકીએ. આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. પણ અમે દરરોજ અંગ્રેજી શીખીએ છીએ એ રીતે જવાબ આપ્યો છે. નેક્સ્ટ, what does she buy daily?
વોટ ડઝ he buy daily કાઉન્સમાં વેજીટેબલ. જોઈ લો કે વોટ ડઝ he buy daily કાઉન્સમાં શું છે? વેજીટેબલ. તો જવાબ કેમ આપશું? સી બાય. મેં અહીંયા એક શું કામ એને લગાડ્યો? તો કે ત્રીજો પુરુષ એક વચન છે એના લીધે મેં અહીંયા એસ લગાડ્યો. અહીંયા નથી લગાડ્યો જો લંચ નથી કર્યો. બરાબર? અહીંયા જો એનએનજીસ છે, અહીંયા પણ છે ટીચીસ. જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે તમારે ક્રિયાપદને એસ કે યસ લગાડવો પડે. એટલે સી બાય વેજીટેબલ ડેલી. ચલો સમજાઈ ગયું? સી બાય વેજીટેબલ ડેલી. Where do the farmers go? કાઉન્સમાં to their farm. Where do the farmers go? ખેડૂતો ક્યાં જાય છે? વેર એટલે ક્યાં. તો જવાબ શું આવશે? તો કે the farmers go. જો farmers છે, farmers એટલે go. જો એક farmer હોય તો go જ થાય. તમને એમ થાય કે અહીંયા સર યસ તો તમે નથી લગાડ્યો, પણ અહીંયા બહુવચન છે એને કારણે નથી લગાડ્યું, કેમ કે અહીંયા ડુ છે. જો farmers ને અનુસંધાનમાં ડુ, એક farmer હોય તો અહીંયા does હોય. The farmers go to their farm. The farmers go to their farm. બરાબર? તો સમજાઈ ગયું? કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બરાબર? પછી આપણે લખશું, થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે તમને એક્સરસાઇઝ ના જે હું ઉદાહરણ લેસનમાં આપું તે તમને સરળતાથી આવડી જાય. બરાબર? તમારે બુકમાં લખી લેવાનું છે જે હું લખાવું તે. Which color do you like much? Which color do you like much? કાઉન્સમાં છે બ્લુ. તમને કયો રંગ વધારે ગમે છે? તો આપણને કાઉન્સમાં જવાબ પણ આપી દીધો બ્લુ. એટલે આપણે બ્લુ લઈ અને બનાવવાનું છે આઈ લાઈક બ્લુ color much. I like blue color much. Which game does Shyam play daily? કાઉન્સમાં ક્રિકેટ. બરાબર? કઈ ગેમ શ્યામ દરરોજ રમે છે? તો કે શ્યામ, જ્યારે પણ આપણે જવાબ લખીએ ત્યારે શરૂઆતમાં કર્તા આવે, કર્તા. એટલે શ્યામ પ્લે. શ્યામ પ્લે ક્રિકેટ daily. Shyam plays cricket daily. Next.
હાઉ મેની એપલ્સ ડઝ હી ઈટ ડેલી? કૌંસમાં લખવાનું, જવાબમાં લખવાનું છે શું. બરાબર. હાઉ મેની એપલ્સ ડઝ હી ઈટ ડેલી? તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા તો એપલ્સ બહુ વજન છે તો એ કેમ અહીંયા 10 મૂક્યું? તો એ એપલ્સના મુજબનું 10 નથી. આ 10 છે ને એ હીને હિસાબેનું છે. એટલે હીની સાથે શું હોય તો કે 10, એટલે મેં અહીંયા 10 મૂક્યું છે. તો જવાબ આવશે હી એટ 2 apples daily. He eats 2 apples daily. Next, how much milk do you take daily? Okay, 1 glass of milk. 1 glass of milk. આપણો જવાબ. તો I take 1 glass of milk daily. બરાબર. જો ગણી શકાય એના માટે થઈને હાઉ મેની આવે, ન ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મચ આવે. હાઉ મચ મિલ્ક ડુ યુ ટેક ડેલી? આઈ ટેક 1 glass of milk daily. When do they go to school? When do they go to school? કૌંસમાં આપણે લખીએ 11 o'clock. તેઓ ક્યારે શાળાએ જાય છે? તો જવાબ આવશે 11 વાગે. એટલે they go to school at 11 o'clock. They go to school at 11 o'clock. તો પાછા જે 5 વાગ્યે લખ્યા એ તમે બુકમાં લખી લેજો. which વાળા છે, પછી હાઉ મેની હાઉ મચ છે અને વેન છે. વેનનો મતલબ થાય ક્યારે, સમય દર્શાવવા માટે થઈ અને વેનનો ઉપયોગ થાય. બરાબર. તો તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આના પછીનો જે મુદ્દો છે એ આપણે રેખાંકિત શબ્દો પરથી પ્રશ્ન બનાવો અને રેખાંકિત શબ્દો પરથી તમે પ્રશ્ન બનાવો. રેખાંકિત શબ્દ પરથી પ્રશ્ન બનાવો. બરાબર. આ સમજવા માટે થઈ અને પહેલા આપણે સમજીએ તો વ્યક્તિ માટે આપણે પ્રશ્ન કરશું ભૂતિ, વસ્તુ, કર્મ. એના માટે આપણે પ્રશ્ન કરશું વોટ થી. સ્થળ માટે પ્રશ્ન કરશું વેર થી. સમય માટે પ્રશ્ન કરશું વેન થી. પછી સંખ્યા માટે પ્રશ્ન કરવાનો હાઉ મેની થી. બરાબર. તો વ્યક્તિ, વસ્તુ, સ્થળ, સમય અને સંખ્યા આટલા તમે બુકની અંદર લખી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય
કે આપણે પ્રશ્ન કઈ રીતે બનાવવાનો છે. બરાબર. વ્યક્તિ માટે હું, વસ્તુ માટે વોટ, પછી સ્થળ માટે વેર અને સમય માટે વેન અને સંખ્યા માટે હાઉ મેની. બરાબર. એટલે તમને ખ્યાલ આવે. લખી લેજો. મારે પૂછવું પડશે. હવે વાક્ય લખું છું એક. રામ ઓપન ધ વિન્ડો. પેલા રામની નીચે અંડરલાઈન, પછી વિન્ડોની નીચે અંડરલાઈન. તો આપણે બે પ્રશ્ન બનશે આમાં. વ્યક્તિ માટે શેનાથી પ્રશ્ન? હુથી. એટલે હુ ઓપન ધ વિન્ડો. જ્યારે હુથી પ્રશ્ન થાય ત્યારે હું પછી સીધું ક્રિયાપદનું રૂપ આવે છે, એટલે એમાં ડુ ડઝ નો ઉપયોગ થતો નથી. એ સિવાયના કોઈ પણ આવે WH ક્વેશ્ચન, વોટ, વેર, વેન, તો આપણે ડુ ડઝ નો ઉપયોગ કરવો પડશે. તો વિન્ડો છે વસ્તુ, એટલે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે વોટ. વોટ ડઝ રામ ઓપન. જો અહીંથી આ વિન્ડો નીકળી ગયો. વોટ ડઝ રામ ઓપન? રામ શું ખોલે છે? તો એનો જવાબ શું આવી ગયો? ધ વિન્ડો. એટલે એ નીકળી ગયો. બરાબર. બીજું વાક્ય લઈએ. દેવ goes to school at 11 o'clock. At 11 o'clock. Dev goes to school at 11 o'clock. આમાં તો સ્કૂલની નીચે અંડરલાઈન, 11 o'clock ની નીચે અંડરલાઈન અને દેવની નીચે અંડરલાઈન. તો પેલા દેવ નીકળી જાય એટલે આપણે શેનાથી પ્રશ્ન કરીએ? તો કે હુથી. એટલે હું પછી એમને એમ લખી જ નાખવાનું બધું. હુ ગોઝ ટુ સ્કૂલ એટ 11 o'clock. Who goes to school at 11 o'clock? પછી બીજું વાક્ય ટુ સ્કૂલ. ટુ સ્કૂલ શું દર્શાવે છે? તો કે સ્થળ દર્શાવે છે. મેં ઉપર લખ્યું હતું સ્થળ માટે છે ને શેનાથી પ્રશ્ન કરવાનો? વેર થી. એટલે વેર. વેર ડઝ દેવ? વેર ડઝ દેવ ગો એટ 11 o'clock? બરાબર. વેર ડઝ દેવ ગો એટ 11 o'clock? જો આમાં ટુ સ્કૂલ કાઢી નાખ્યું એટલે સ્થળ વિશે પ્રશ્ન થઈ ગયો વેર થી. હવે આપણે સમય કાઢીએ. 11 o'clock. 11 o'clock એટલે સમય. જ્યારે પણ સમય નીકળે એટલે વેન થી પ્રશ્ન કરવાનો. વેન. તો વેન ડઝ દેવ ગો ટુ સ્કૂલ? થઈ ગયું. તો અહીંયા તમે જોશો કર્તા કાઢ્યું એટલે હુથી પ્રશ્ન થયો, સ્થળ કાઢ્યું તો વેરથી પ્રશ્ન થયો, સમય કાઢ્યો એટલે વેનથી પ્રશ્ન થયો. બરાબર. ઉપરમાં વિન્ડો વસ્તુ છે, વસ્તુ કાઢી નાખીએ એટલે વોટથી પ્રશ્ન થાય. તો ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ આપણે લઈએ અજય buys 3 pens. અજય buys 3 pens. પેલા અજયમાં અંડરલાઈન અને પછી 3 pens માં અંડરલાઈન.
તો શું કરશું કે who buys 3 pens. ચલો એક થઈ ગયું. અજય કાઢ્યું એટલે એક્શનરી પ્રશ્ન થયો who થી. હવે આપણે 3 પેન, તો 3 સંખ્યા છે એટલે સંખ્યા નીકળે એટલે તેનાથી પ્રશ્ન કરવાનો હાઉ મેની. તો હાઉ મેની પેન્સ does Ajay buy? How many pens does Ajay buy? તો જવાબ આવ્યો આપણો અજય બાય 3 પેન. બરાબર. તમને એમ થાય કે અહીંયા તો બાય છે, અહીંયા કેમ તમે બાય મૂક્યું? તો અહીંયા 10 આવી ગયું એટલે પછી બાય આવે. 10 આવી જાય એટલે પછી બાય મૂકવાનું. એના પછી આપણે ઉદાહરણ લઈએ. આ વાક્ય તમારે બુકમાં લખી લેવાના છે અને જ્યારે હું લેસન મોકલાવું ત્યારે આની જેવા જ ઉદાહરણ તમારે કમ્પ્લીટ કરવાના છે. Raj flies a kite every week. Every week, kite અને રાજ. રાજ નીકળે તો who flies a kite every week. ચાલો પછી કાઈટ નીકળે તો what does Raj fly every week? હવે આમાં તમે જોશો કે કાઈટ નીકળી ગયું કારણ કે કર્મ નીકળે એટલે what થી પ્રશ્ન થઈ જાય. હવે every week એટલે સમય નીકળે તો શેનાથી પ્રશ્ન થાય? when does Raj fly a kite? તો તમને ખ્યાલ આવશે અહીંયા ફ્લાય છે, હું પછી બીજું ક્રિયાપદ મૂકી શકીએ એટલે અહીંયા પછી ફ્લાય કરી નાખ્યું મેં. શું કરવાનું? કારણ કે પ્રત્યય જે છે એ ડુએ લઈ લીધો છે. આ ડુએ પ્રત્યય લઈ લીધો આપણો એટલે એને કારણે થઈ અને આપણે પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડશે એટલે કે ફ્લાય મૂકવું પડશે. હવે એક ઉદાહરણ લઈ લઈએ. રોહિત eat 2 mangoes. પેલા રોહિતમાં પછી 2 માં. તો પેલા who eats 2 mangoes. બરાબર. who eats 2 mangoes. હવે સંખ્યા છે 2 એટલે આપણે શું કરશું? તો કે હાઉ મેની થી પ્રશ્ન કરશું એટલે હાઉ મેની mangoes does Rohit eat? How many mangoes does Rohit eat? તો ઉદાહરણ દ્વારા તમને આ ટોપિક આ પ્રશ્ન ખ્યાલ આવી ગયો છે. ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં. વ્યક્તિ વિશે પ્રશ્ન કરવા માટે હું, વસ્તુ કે કર્મ એટલે ક્રિયાપદ પછીનો શબ્દ, એના માટે પ્રશ્ન કરવા માટે થઈને વોટ, પછી સ્થળ, કોઈ પણ સ્થળ હોય તો સ્થળ વિશે પ્રશ્ન કરવા માટે વેર, સમય વિશે પ્રશ્ન કરવા માટે વેન
અને સંખ્યા વિશે પ્રશ્ન કરવા માટે થઈ અને હાઉ મેનીનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો આજે તમારા 2 ટોપિક ક્લિયર થઈ ગયા તમને. હવે આપણે નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી તમે આ બધા કમ્પ્લીટ કરી લો બુકમાં, સરસ રીતના બુકની અંદર ઉતારી લો અને હું જે લેસન મોકલાવું એ લેસન તમે કમ્પ્લીટ કરી અને બતાવી દો. બરાબર?